તો કેમ છો મિત્રો, હું કેવી ચોલેરા. આજે આપની સમક્ષ 10th સ્ટાન્ડર્ડનું એવું ચેપ્ટર લઈને આવેલો છું કે જે બોર્ડના પર્સપેક્ટિવથી તો છે જ, પરંતુ રિયલ લાઈફના પર્સપેક્ટિવથી પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે, જેનું નામ છે એરિથમેટિક પ્રોગ્રેશન. આપણે ચેપ્ટર નંબર 5 કદાચ ભણી ચૂકેલા હશું અથવા તો પહેલી વાર અહીંયા ભણતા હશો. તો મારે એટલી ફરજમાં આવે કે તમે જેવું પહેલાં ક્યારેય લર્ન કરેલું નથી એવું તમને અહીંયા શીખવા મળે. ડન. ચેપ્ટર નંબર 5 છે એરિથમેટિક પ્રોગ્રેશન. હવે ઘણા બધા બાળકો ચેપ્ટર ભણી તો જાય છે, પણ ઘણાને આ ચેપ્ટર એટલું બધું ડિફિકલ્ટ લાગે છે કે જેમાં માર્ક્સ કવર થઈ શકતા નથી, અથવા તો તેના ડેઇલી લાઈફની અંદર એને ઇમ્પ્લિમેન્ટ કરી શકતા નથી. તો હું મારી બનતી એવી ટ્રાય કરીશ કે આ ચેપ્ટરને આપણે બને એટલું ઇઝી વેમાં આપણે સમજીએ અને આપણે કઈ રીતના એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એ પણ શીખીએ. ચેપ્ટર નંબર 5 છે એરિથમેટિક પ્રોગ્રેશન. હવે પહેલો ક્વેશ્ચન આવે કે ભાઈ વાય, શું કામ ભણવું જોઈએ? ન ભણીએ તો ન ચાલે? આ સ્ટાન્ડર્ડ 10થના સિલેબસમાં ચેપ્ટર નંબર 5 આપેલું છે, નો આપેલું હોત તો ન ચાલત. શું કામ આપણે ચેપ્ટર ભણવું જોઈએ? તો એનો જવાબ છે હું તમને આપું કે આપણે ડેઇલી લાઈફની અંદર ક્યાંક ને ક્યાંક આનો યુઝ કરીએ છીએ. જેમ કે એક્ઝામ્પલ આપું. હવે છે ને સપોઝ એક બાળક છે, રવિ નામનું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. રવિ નામનો છોકરો છે. હવે છે ને એના પપ્પા છે ને ટી સ્ટોલ ચલાવે છે. હવે એવું થાય છે કે જ્યારે ટી સ્ટોલનો ફર્સ્ટ ડે હતો ને, ત્યારે એને છે ને 10 કપ્સ વેચ્યા. કેટલા? ચાના 10 કપ એને વેચ્યા ફર્સ્ટ ડેના દિવસે. બીજા દિવસે એમાં 5 જેટલા કપનો વધારો થઈ ગયો. એનો મતલબ એમ કે બીજા દિવસે કેટલા વેચ્યા હશે? 15. ત્રીજે દિવસે પાછો 5 કપનો વધારો થઈ ગયો, એટલે થઈ ગયા 20. હવે છે ને આવું ડેઈલી 5 કપનો છે ને વધારો થતો જોવા મળતો. હવે કપ વધુ જતા હોય તો બટ ઓબ્વિયસ છે કે ભાઈ દૂધ ને જે ભૂકીને એની જરૂર પડે, ચાની ભૂકીની, એ વધુ રિક્વાયરમેન્ટ જોઈ. તો હવે એવું થયું, એના પપ્પાને વિચાર આવ્યો કે ભાઈ કદાચ અત્યારે તો વધે છે, 15 દિવસ પછી કેટલા કપ જશે ચાના, મારે જોવું છે આફ્ટર 15 ડેઝ કેટલા કપની રિક્વાયરમેન્ટ થશે, એ મારે ચેક કરવું હોય. તો હવે હું આને કેલ્ક્યુલેશન લાંબી કરતો જાય. ફર્સ્ટ ડેના 10, બીજા દિવસે 15, ત્રીજા દિવસે 20. કેલ્ક્યુલેશન શું થતી જાય? લાંબી થતી જાય. તો આનો યુઝ મારે જો ડાયરેક્ટલી મેથ્સની મદદથી સોલ્વ કરવું હોય તો અહીંયા તમે શેનો યુઝ કરી શકો છો? એરિથમેટિક પ્રોગ્રેશન. કઈ રીતના કરશું એ હું તમને સમજાવીશ, એ આગળ જતા આપણે જોવાના જ છીએ. પણ કઈ જગ્યાએ આપણે એનો યુઝ કરીએ છીએ એમાં તમને સમજાવીશ. સર આ એક્ઝામ્પલમાં ન સમજાણું કે બીજું એક્ઝામ્પલ આપું બેટા. સપોઝ એઝ્યુમ કરો કે તમે છે ને સિટી બસમાં મુસાફરી કરો છો. તમારું છે ને આજનું જે ભાડું હતું એ સપોઝ 5 રૂપિયા હતું. હવે ગવર્મેન્ટ એવો નિયમ પાડ્યો કે ભાઈ હવે છે ને ડેઈલીના 2 રૂપિયા એક્સ્ટ્રા દેવાના થાય. તમારે ડેઈલીના 2 રૂપિયા એક્સ્ટ્રા દેવાના થાય. એટલે કે સપોઝ પહેલા દિવસે 5 રૂપિયા હતો તો બીજા દિવસે કેટલા થઈ જશે? 7 રૂપિયા. ત્રીજા દિવસે 9 રૂપિયા થઈ ગયા, ચોથા દિવસે 11 રૂપિયા થઈ ગયા. તેનો મતલબ એમ થયું કે ભાઈ ભાડું વધતું જતું હતું, અને ભાઈ એઝ અ સ્ટુડન્ટ તરીકે પૈસા આપણે બચાવવા પડે, આપણે કઈ થોડા અમીર છીએ. એટલે વિચાર આવ્યો કે ભાઈ અત્યારે તો વાંધો નહીં, અત્યારે તો મારા માટે ઇઝી છે. કદાચ હું એમ કહી દઉં કે મારે 30 દિવસ પછી આફ્ટર 30 ડેઝ મારી પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ જેથી કરીને હું ટૂંકમાં બસની અંદર બેસી શકું અને મારું ભાડું છે પે કરી શકું. તો આની અંદર પણ તમે શેનો યુઝ કરો છો? તો કે એરિથમેટિક પ્રોગ્રેશનનો યુઝ કરો. એને સિવાયનું એક એક્ઝામ્પલ આપું. સપોઝ તમારી સેલેરી છે 5000 રૂપિયા. હવે એવી કન્ડિશન મૂકવામાં આવી હતી કે તમારી છે ને સેલેરી દર વર્ષે આફ્ટર 1 યર 500 રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ થશે. એઝ્યુમ કરો 500 રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ થાય તો પહેલા વર્ષે 5000 થયા, બીજા વર્ષે 5500 થયા, ત્રીજા વર્ષે 6000 રૂપિયા થયા. અમારે ચેક કરવું છે કે ભાઈ 15 વર્ષ કે 20 વર્ષ પછી કેટલા થશે. ત્યાં પણ આપણે શેનો યુઝ કરશું? એરિથમેટિક પ્રોગ્રેશનનો યુઝ કરશું. આ ચેપ્ટરનો યુઝ કરશું આપણે. તો આ બધી એની નીડ હતી. શું કામ ભણવું જોઈએ? હવે તમે ડાયરેક્ટલી ચેક કરો કે ભાઈ 5000, 5500, 6000. હવે કોઈ એમ પૂછે 100 વર્ષ પછી, તો શું આપણે ગણવા બેસી? એવો ટાઈમ આપણી પાસે છે નહીં. તો એના માટે શું યુઝ કરવાનું થાય? તો કે આપણે યુઝ કરશું આપણું એરિથમેટિક પ્રોગ્રેશન. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર કે ભાઈ આવું ક્યારે આપણને ખબર જ નહોતી કે આપણા ડેઇલી લાઈફમાં પણ કરીએ છીએ. તો અહીંયા આપણે એનો યુઝ કરીએ છીએ. હવે ક્વેશ્ચન આવે, સર એપી એટલે શું? કઈ રીતના આપણે સોલ્વ કરી શકીએ? કઈ રીતના આપણે ફાઇન્ડ આઉટ કરીએ કે આફ્ટર 10 or 15 યર્સ પછી શું થશે? તો એના માટેનું આપણે થોડીક થિયરી જોશું કે જેની અંદર આપણે ફોર્મ્યુલા ભણશું,
બરાબર. હવે પેલો ક્વેશ્ચન આવે કે સર એપી એટલે શું? વોટ ઇઝ એપી? એરિથમેટિક પ્રોગ્રેશન તમે ક્યારના બોલો તો છો, પણ એપી એટલે થાય શું મને નથી ખબર. હવે એપી એટલે થાય એવું કે ભાઈ સપોઝ એક સિરીઝ છે તમારી પાસે, અને આ જે સિરીઝ છે ને એ કોઈ કોમન ડિફરન્સ વડે જોડાયેલી છે, એટલે કે કોઈ એક પર્ટિક્યુલર પેટર્ન બનાવતી હોય, તેને જ આપણે શું કહેશું? એરિથમેટિક પ્રોગ્રેશન કહેશું. પેટર્ન એટલે સર જો હું અહીંયા જોઉં ને, અહીંયા કેટલાનો ગેપ છે? તો કે 1 નો ગેપ છે. અહીંયા પણ ડિફરન્સ કેટલાનો છે? 1 નો છે. અહીંયા પણ ડિફરન્સ કેટલાનો છે? 1 નો. તો આવી રીતના 1 નો કોમન ડિફરન્સ એક ચાલ્યો રહે છે, એટલે કે વચ્ચે છે ને ફાઇનાઇટ કોમન ડિફરન્સ રહે છે. અને જ્યારે કોમન ડિફરન્સ રહેતો હોય ને એને જ આપણે શું કહીએ છીએ? એપી કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? એપી. સેમ અહીંયા સેકન્ડ એક્ઝામ્પલમાં પણ હું કહું તો કંઈ કેટલાનો ગેપ છે? -30 નો ગેપ છે. અહીંયા પણ કેટલાનો છે? -30 નો ગેપ છે. અહીંયા પણ -30 નો ગેપ. તો આવી રીતના -30 નો ગેપ તમારો શું રહેશે? ચાલતો રહેશે. એટલે કે આની બંનેની વચ્ચે તમારું શું છે? કોમન ડિફરન્સ કેવું રહેશે? તમારો સેમ રહેશે. એટલા માટે આપણે એને શું કહેશું? એરિથમેટિક પ્રોગ્રેશન. સેમ અહીંયા પણ જોવા જાવ, અહીંયા પણ કેટલું છે તમારું? +1 નો ગેપ છે. અહીંયા પણ +1 નો ગેપ. અહીંયા પણ +1. તો આવી રીતના +1 નો ગેપ ચાલુ રહેશે. અહીંયા લખેલું છે તો કે આ જે નંબર્સ છે બધા, આ બધા નંબર્સને આપણે કહેશું શું? તો કે ટર્મ કહેશું. કે આ બધા ટર્મ છે. ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ, ફોર્થ ટર્મ. જે આ ટર્મ્સ દેખાય છે એમાં જે પહેલું ટર્મ છે, સપોઝ 1 2 3 4 અપ ટુ સો ઓન. આ જે પહેલું ટર્મ હોય ને આને આપણે કહેશું ફર્સ્ટ ટર્મ. ફર્સ્ટ ટર્મને તમે કાં તો a વડે અથવા તો a1 તરીકે ડિનોટ કરી શકો છો. આઈધર યુ કેન ડિનોટ ઇટ વિથ a ઓર a1. ડન. સેકન્ડ ટર્મ છે તો આપણે એને લખશું a2 સેકન્ડ ટર્મ. થર્ડ છે તો આપણે લખશું a3 થર્ડ ટર્મ. ફોર્થ ટર્મ છે તો ફોર્થ ટર્મ. સર આવા તો n ટર્મ્સ હોઈ શકે ને? આવા n ટર્મ્સ હોઈ શકે ને? હા બેટા હોઈ શકે. એનો મતલબ એમ કે n ટર્મ સુધી આ સિરીઝ જાય છે. હા, તો એને જો n ટર્મ લાસ્ટ નું ટર્મ આવતું હોય તો એને આપણે શું કહેશું? તો કે આપણે એને કહેશું an ટર્મ. an ટર્મ લાસ્ટ ટર્મ સુધી જતું હોય, n ટર્મ સુધી જતું હોય એને આપણે શું કહેશું? an. હવે an ને છે ને આપણે જો કદાચ કોઈ સિરીઝ છે, સિરીઝની અંદર તમારું લાસ્ટ ટર્મ જે છે, લાસ્ટ ટર્મ, તો એને આપણે શેના વડે ડિનોટ કરશું? તો કે આપણે એને ડિનોટ કરશું l વડે. an પણ કહી શકો અને l પણ કહી શકો છો, લાસ્ટ ટર્મ. ઇઝ ઇટ ક્લિયર? હવે શું કીધું છે? In all the list above we see that successive terms are obtained by adding a fixed number. ફિક્સ નંબર. હવે સર આમાં એકમાં 1 થતો હોય, બીજામાં 4 થતો હોય, ત્રીજામાં બીજું કઈ થતું હોય તો ચાલે? ન ચાલે બેટા. એક ફિક્સ નંબર શુડ બી એડેડ. પાછળનો જે નંબર છે એમાં કેટલો એક ફિક્સ નંબર એડ થવો જોઈએ, ત્યારે તમારું શું બનશે? એ એરિથમેટિક પ્રોગ્રેશન બનશે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. So an arithmetic progression is a list of number in which each term is obtained by adding a fixed number. શું છે? તો કે fixed number to the preceding except the first term. preceding term માં એક ફિક્સ નંબર છે એ એડ કરવામાં આવે અને ત્યારે તમારું શું બને છે? એરિથમેટિક પ્રોગ્રેશન બને છે. એક ફિક્સ નંબર એડ થવો જોઈએ, ગમે એ નંબર એડ થાય એમ ચાલે નહીં. Now the fixed number is also called the common difference. અને જે ફિક્સ નંબર છે જે આપણે એડ કરીએ છીએ એને આપણે શું કહીશું? કોમન ડિફરન્સ. અને જે કોમન ડિફરન્સ છે એને જ આપણે શેના વડે ડિનોટ કરીએ છીએ? તો કે ડી વડે ડિનોટ કરીએ છીએ. કોમન ડિફરન્સને આપણે શેના વડે ડિનોટ કરીએ છીએ? તો કે ડી વડે ડિનોટ કરીએ છીએ. હવે આ ડી છે ને, આ ડી ની 3 પોસિબિલિટી હોઈ શકે. કાં તો ડી તમારો પોઝિટિવ પણ હોય, ડી તમારો નેગેટિવ પણ હોય, ડી કદાચ તમારો 0 પણ હોય. એટલે કોમન ડિફરન્સ છે ને 0 પણ આવતો હોય તો પણ એ શું કહેવાશે? તમારું એરિથમેટિક પ્રોગ્રેશન. સપોઝ હું એક સિરીઝ લખું છું 2 2 2 2 અપ ટુ સો ઓન. શું આ એરિથમેટિક પ્રોગ્રેશન છે? શું આ એપી છે? હા સર, એપી છે. કેમ? તો કે આ બધા વચ્ચેનો કોમન ડિફરન્સ શું રહે છે? 0 રહે છે. અને તમારો કોમન ડિફરન્સ છે કાં તો પ્લસમાં હોય, કાં તો માઇનસમાં હોય, અથવા તો 0 હોઈ શકે. એનો મતલબ એમ કે આ તમારું શું છે? એક એરિથમેટિક પ્રોગ્રેશન છે, એક એપી છે. ડન. હવે જો અહીંયા હવે છે ને સ્ટાન્ડર્ડ ફોર્મ આપ્યું છે. તમે એરિથમેટિક પ્રોગ્રેશનને કઈ રીતના ડિનોટ કરી શકો છો એનું જનરલ ફોર્મ છે. અને જનરલ ફોર્મ છે ક્યારેક ક્યારેક પૂછાઈ પણ શકે કે ભાઈ જનરલ ફોર્મ લખો એપી નું. આપણને આવડવું જોઈએ. શું છે જનરલ ફોર્મ? a plus d a plus 2d a plus 3d and up to so on સુધી જતું. એને શું કહેવામાં આવે? જનરલ ટર્મ ઓફ એન એપી. આઈ હોપ અહીંયા સુધી આપણે સાથે ચાલીએ છીએ ને તમને બધું સમજાય છે. ડન. હવે ફાઇનાઇટ એપી. ફાઇનાઇટ એપી એટલે શું? કે તમારી જે એપી છે ને એક ફાઇનાઇટ નંબરમાં રમતી હોય. એટલે કે સપોઝ હું એમ કહી દઉં કે તમારો એક નંબર છે 1 3 5 7 ડેશ ડેશ ડેશ, સપોઝ જાય છે 21 સુધી. તો અહીંયા જોઉં ને તો તમારું એક ફાઇનાઇટ સિરીઝ આવી ગઈ કે ભાઈ છેલ્લો ટર્મ આવી ગયો 21. તમારો છેલ્લો ટર્મ આવી ગયો અને શું આવી ગયો? તમારો 21.
એનો મતલબ એમ કે આ છે ને ફાઇનાઇટ એપી છે કે જેમાં તમને ફાઇનાઇટ નંબર ખબર છે કે અહીંયા સુધી જ જશે મારી સિરીઝ, એનાથી આગળ જશે, એનાથી આગળ મારા ટર્મ્સ આવશે નહીં, તેને આપણે કહેશું ફાઇનાઇટ એપી. ઇન્ફાઇનાઇટમાં શું હોય તો કે ઇન્ફાઇનાઇટમાં મને ખબર જ નથી ક્યાં સુધી જાય છે. સપોઝ આમ લખું છું 1 4 7 10 13 અપ ટુ સો ઓન. આ ક્યાં સુધી જાય છે મને પોતાને નથી ખબર. તો આને કેવી એરિથમેટિક પ્રોગ્રેશન કહેવામાં આવે? એરિથમેટિક પ્રોગ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. ફાઇનાઇટ એપી અને એરિથમેટિક. ફાઇનાઇટમાં મને શું હોય તો કે ખ્યાલ હોય કે મારો એન્ડિંગ પોઈન્ટ ક્યાં છે, એન્ડિંગ મારું ટર્મ ક્યાં છે, જ્યારે આની અંદર મને ખબર હોતી નથી. ચાલો ભાઈ નેક્સ્ટ તરફ વધીએ. હવે કઈ કઈ થિંગ આપણા માટે રિમેમ્બર કરવી પડશે, આપણે શું યાદ રાખવાનું છે તો કે પહેલા છે ને એ, આપણે શું યાદ રાખશું તો કે એ એટલે શું છે તમારું? એ તો કે એ એટલે કાંઈ નથી તમારું છે ફર્સ્ટ ટર્મ. શું છે? ફર્સ્ટ ટર્મ, એને જેને આપણે ડિનોટ કરશું એ વડે. ચાલો ભાઈ ફર્સ્ટ ટર્મ છે તમારું એ એટલે છે તમારું ફર્સ્ટ ટર્મ. એરિથમેટિક પ્રોગ્રેશનમાં જે પેલો જે ટર્મ છે ને એ ફર્સ્ટ ટર્મને આપણે શું કહેશું? એ તરીકે ઓળખાવશું. બીજી જે વસ્તુ આપણે જોવાની છે એ છે તમારું ડી એટલે છે કોમન ડિફરન્સ. હવે કોમન ડિફરન્સને તમારે રિપ્રેઝન્ટ કરવું હોય તો કોમન ડિફરન્સને તમે આ રીતના રિપ્રેઝન્ટ કરી શકો, અથવા તો ફાઇન્ડ આઉટ કરવું તમે આ રીતે કરી શકો છો કે ભાઈ કોમન ડિફરન્સ ડી ઇઝ ઇક્વલ્સ ટુ આઈ કેન ફાઇન્ડ સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ કરી શકો, થર્ડ ટર્મ માઇનસ સેકન્ડ ટર્મ કરી શકો, ફોર્થ ટર્મ માઇનસ થર્ડ ટર્મ કરી શકો. આવી રીતના તમે ઘણું બધું કરી શકો છો, પણ કોમન ડિફરન્સ હંમેશા કેવો રહેશે? તમારો સરખો રહેશે. યોર કોમન ડિફરન્સ વિલ ઓલવેઝ રિમેન સેમ. કારણ કે એરિથમેટિક પ્રોગ્રેશનમાં પહેલી જ કન્ડિશન હતી કે એક ફાઇનાઇટ નંબર, એક કોમન ડિફરન્સ છે ને તમારો ફિક્સ રહેવો જોઈએ. ફિક્સ નંબર શુડ બી એડેડ ટુ ધ પ્રિસીડિંગ નંબર. ડન. તો અહીંયા શું લખાશે? તમારે જો ડી ફાઇન્ડ આઉટ કરવું હોય તો આપણે શું કરશું? a2 - a1, a3 - a2 ઓર a4 - a3. ડન છે. ચાલો થર્ડ થિંગ જે તમારે યાદ રાખવાની આવશે એ છે n. સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ n? n એટલે છે શું? n એટલે બેટા કાંઈ નથી. n એટલે છે તમારા નંબર ઓફ ટર્મ્સ. શું છે તમારા? નંબર ઓફ ટર્મ્સ. એટલે કે કોઈ પણ એક સિરીઝ છે, આ સિરીઝની અંદર નંબર ઓફ ટર્મ્સ કેટલા છે ભાઈ? કેટલા ટર્મ્સ આવેલા છે સિરીઝની અંદર? એ મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો ત્યારે આપણે શું ફાઇન્ડ આઉટ કરશું? n ફાઇન્ડ આઉટ કરશું. નંબર ઓફ ટર્મ્સ આપણે ફાઇન્ડ આઉટ કરશું. ઇઝ ઇટ ક્લિયર? a d n. અને બીજું જે આપણે આની અંદર આ ચેપ્ટરની અંદર લર્ન કરશું કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ છે તમારું an એન્ડ છે sn. an એટલે કે મારે કોઈ પણ ટર્મ્સ ગોતવું છે કે ભાઈ આટલા ટર્મ્સ પછી કયો નંબર આવશે, કયો ટર્મ આવશે, કઈ વેલ્યુ આવશે, અથવા તો આટલા મારા પૈસા મેં રોક્યા, આટલા વર્ષો પછી મને કેટલા પૈસા મળશે, એ જો મારે ગોતવું હોય તો મારે શું ગોતવું પડશે? an ગોતવું પડશે. અને sn એટલે છે સમ ઓફ ધ નંબર. સમ આપણે કરશું સિરીઝમાં સમ. એ જ્યારે આવશે ત્યારે આપણે કરશું. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. અત્યારે આપણા માટે 3-4 વસ્તુ છે એ ઇમ્પોર્ટન્ટ છે. એ એટલે લખી નાખું છું. એ એટલે છે તમારું ફર્સ્ટ ટર્મ. એ એટલે છે ફર્સ્ટ ટર્મ. ચલો ડન છે. આઈ હોપ ઇટ ઇઝ ડન. આગળ વધીએ. હવે છે ને મારે જો nth ટર્મ ગોતવું છે, ધ nth ટર્મ ઓફ ધ એપી એન્ડ ધ કોમન ડિફરન્સ ઇઝ ગિવન બાય, આ છે ને ફોર્મ્યુલા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા. મારે nth ટર્મ ગોતવું છે. શું ગોતવું છે? nth ટર્મ. કોઈ એક સિરીઝ છે, સપોઝ હું કહી દઉં 1 3 5 7 9 અપ ટુ સો ઓન. હવે અહીં જોજો ને ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ, ફોર્થ ટર્મ, ફિફ્થ ટર્મ, 5 ટર્મ છે. હું એમ કહી દઉં કે મારું 20મું ટર્મ કયું હશે? હાલો મારું 20મું ટર્મ કયું હશે? તો હું કઈ ગણવા બેસું 11 13 15 17. ઘણા બધા એવા હોય ભાઈ, નો આવડતું હોય બિચારા શું કરે? કરવા બેસે. કોઈ એમાં ભૂલથી 100મું ટર્મ પૂછાઈ ગયું હોય તો ભૂકા, આખું પેપર એમાં જ જાય. તો આપણે શું કરશું તો કે જ્યારે મારે 28 ટર્મ ગોતવાનું હોય ત્યારે આપણે કયા ફોર્મ્યુલાનો યુઝ કરશું તો કે an, કે જે આપણને એટલી લિબર્ટી આપે છે કે તમે ભાઈ મને યુઝ કરો જેથી કરીને હું તમારી કેલ્ક્યુલેશન ઘટાડી શકું. અને એટલા જ માટે થઈને આપણે શું ભણીએ છીએ? એરિથમેટિક પ્રોગ્રેશન ભણીએ છીએ. ચાલો આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. અને આ ફોર્મ્યુલા છે જે આપણે યાદ રાખશું. an એટલે કે nth ટર્મ ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ ફોર્મ્યુલા છે જે આપણે યાદ રાખવાની થશે. અને લાસ્ટ ટર્મ વિચ ઇઝ સમટાઇમ્સ ઓલ્સો ડિનોટેડ બાય l, જે આપણે મેં તમને પહેલા કીધું એમ, કાં તો an વડે ડિનોટ કરો અથવા તો તમે શેના વડે ડિનોટ કરો? l વડે. લાસ્ટ ટર્મ બંને વડે તમે ડિનોટ કરી શકો છો. ડન. ચલો ભાઈ આગળ વધીએ. હવે અમુક ક્વેશ્ચન છે અને અહીંયા અમે બધા ક્વેશ્ચન એવા લીધા છે કે જે બોર્ડની અંદર પૂછાઈ ગયેલા છે અથવા પૂછાવાના ચાન્સીસ પૂરેપૂરા છે. એવા જ ક્વેશ્ચન મેં આની અંદર લીધેલા છે. અને આઈ હોપ કે તમને પણ આની અંદર સમજાઈ જશે અને તમે પણ
જે આઈએમપી ક્વેશ્ચન છે તમે તમારી જાતે સોલ્વ કરી શકશો. ડન. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ ધ 10th ટર્મ. જોજો ભાઈ, મારે 10th ટર્મ ગોતવાનું છે. મેં તમને હમણાં પેલા એક્ઝામ્પલ આપ્યું. અહીંયા સિરીઝમાં 3 ટર્મ છે, મારે ગોતવાનું છે કે 10th ટર્મ. 10th ટર્મ એટલે મારે ફાઇન્ડ આઉટ કરવાનું થયું A10 ફાઇન્ડ આઉટ કરો. હવે છે ને A10, હવે આમાં ઘણાને છે ને n જ ફાઇન્ડ આઉટ કરતા ન આવડે કે સર આમાં n ક્યાં છે ભાઈ, n તો ખબર નથી પડતી. બેટા ત્યારે આપણે વિચારવાનું કે ભાઈ an આપણે બોલીએ છીએ, an બોલીએ છીએ, અહીંયા આપ્યું છે A10. તો અહીંયા જુઓ n જ મારું 10 થાય કે ન થાય? n જ મારું 10 થશે કે નહીં થાય? હા સર થશે. જો અહીંયા હું આને કમ્પેર કરું તો મારું n જ છે ને 10 છે. તો an મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો ઇનડાયરેક્ટલી મને n = 10 તો આપી દીધા છે. ઇનડાયરેક્ટલી મને n તો આપી દીધા છે. સિરીઝ આપી છે, સિરીઝમાં મારો ફર્સ્ટ ટર્મ શું છે? તો કે ભાઈ 2 છે, તો a = 2. મારે ડિફરન્સ જોઈએ છે, તો ડિફરન્સ બરાબર શું થશે? આ તમારો ફર્સ્ટ ટર્મ a1 a2 a3. તો મારે જો d જોતો હોય તો હું શું કરીશ? a2 - a1 એટલે થશે 7 - 2 એટલે મારો જે ડિફરન્સ આવશે એ આવશે તમારો 5. તો મારી પાસે d છે, મારી પાસે n છે, મારી પાસે a છે અને મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે an. તો આપણે કરીએ. an = થઈ જશે a + n - 1 * d. an = a + n - 1 * d. મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે 10th ટર્મ, એટલે કે a10 મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. યસ. a એટલે છે મારી પાસે 2 પ્લસ n ની વેલ્યુ તો મારી પાસે છે 10 - 1 * d. d એટલે છે મારી પાસે 5. તો શું થશે? 2 + 10 - 1 એટલે છે 5 ઓલા 9 * 5 એટલે થશે 2 + 9 × 5 = 45 એટલે આવશે a10 = 47. a10 = આવશે 47. હવે છે ને આ એક મેથડ શીખડાવું છું. દર વખતે આવ્યા કરવા જવાય નહીં, લાંબુ થઈ જાય. હવે છે ને જોજો, a10 મારે ફાઇન્ડ આઉટ કરવું તો હું ડાયરેક્ટલી લખીશ a + 9d. એટલે કે જે 10 હોય ને એના કરતાં એક ઓછું કરીને લખી નાખવાનું. એક ઓછું કરીને લખી નાખવાનું. જો 10 હતા તો એ શું આવી ગયા? 9d. સપોઝ આમ આપ્યું હોય a17, તો હું શું લખી નાખીશ? a + 16d. આવી રીતના લખી શકું. આમ આપ્યું હોય a3, તો હું શું લખીશ? a + 2d. એટલે કે જે કોઈ પણ નંબર છે એનાથી એક નંબર ઓછો મારે લખવાનો થશે. ડન છે? આ યાદ રાખજો, કેમ કે આ કેલ્ક્યુલેશન આપણી ઘણી ખરી ઓછી કરી નાખશે અને જે કદાચ MCQs ની અંદર પણ પૂછવાના ચાન્સીસ રહે ખરા. ડન છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિચ ટર્મ, જોજો ભાઈ, વિચ ટર્મ, કયું ટર્મ? વિચ ટર્મ એટલે કેટલામું ટર્મ? તો હું શું મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે? ઇનડાયરેક્ટલી n ફાઇન્ડ આઉટ કરવાનું છે. ભાઈ કેટલામું ટર્મ છે? ઇઝ -81. -81 બને છે ભાઈ. -81 બને છે એટલે કે મારું an મારું શું બનવું જોઈએ? તો કે -81. એટલે કે આ સિરીઝ છે ને આગળ જાય છે. હવે સિરીઝ આગળ જાય ને તો એમાં એક -81 નું ટર્મ આવે છે. હવે -81 નું ટર્મ આવે છે, પણ એ કેટલામું ટર્મ છે ભાઈ? 15મું, 20મું, 50મું, 100મું, કેટલામું? તો કે એના માટે શું આવશે? મારે ફાઇન્ડ આઉટ કરવાનું n ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો ભાઈ, નાવ a મને શું આપ્યો છે? તો કે 21. મારે જો d ફાઇન્ડ આઉટ કરવો હોય તો d બરાબર શું લખીશ? a2 - a1. a2 છે મારું 18, a1 છે મારું 21 એટલે થશે -3. તો d = આવી ગયો તમારું -3. હવે ફોર્મ્યુલાની અંદર વેલ્યુ મૂકીએ આપણે. an = a + n - 1 * d. હવે n ની વેલ્યુ છે મારી પાસે -81 = a એટલે કે 21 પ્લસ n તો મારે ફાઇન્ડ આઉટ કરવાનો છે, તો n - 1 એમને અને d મને મળ્યો છે -3. ચલો આ પ્લસ છે, આ બચ જશે તો તમારું થઈ જશે -81 - 21 = n - 1 થઈ જશે -3. -81 - 21 એટલે થશે તમારા -102 n - 1 * -3. આ -3 છે મલ્ટીપ્લિકેશનમાં છે, આ બાજુ જશે તો થઈ જશે તમારા ડિવિઝનમાં. તો લખાશે -102/-3 n - 1. માઇનસ માઇનસ શું થઈ ગયા? તમારા કેન્સલ થઈ ગયા. 3 × 3 = 9, એક રિમાઇન્ડર બચ્યું 12, 3 × 4 = 12 એટલે શું આવ્યું? 34 n - 1. -1 છે, આ બાજુ જશે તો પ્લસ, સો n = થઈ જશે તમારું 35. તો એટલે એનો મતલબ એવો થયો કે આ જે તમારી પેટર્ન જે જાય છે, આ સિરીઝ જે જાય છે,
આ સિરીઝમાં તમારો 35th જે ટર્મ હશે એ 35th ટર્મ તમારો શું આવશે તો કે -81. અને હા એક વસ્તુ કહી દઉં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આવા ક્વેશ્ચન છે ને તમારે કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર પૂછાય છે અને પૂછાણા પણ છે અને પૂછાતા રહેશે. આવા ક્વેશ્ચન કોમ્પિટિટિવની અંદર પૂછાઈ ગયેલા છે, એટલે અહીંયા પણ ધ્યાનથી સમજજો. આ ખાલી 10th નો કોન્સેપ્ટ નથી, આગળ લાઈફનો કોન્સેપ્ટ પણ છે. ડન છે? હવે પૂછ્યું છે ઓલ્સો ઇઝ એની ટર્મ 0. શું કોઈ એવી ટર્મ છે કે જે 0 હશે? એનો મતલબ એમ કે મારે ચેક કરવાનું છે કે શું મારું an છે 0 હોઈ શકે. હું જો ચેક કરું છું, ચેક કરવા સમયે એક વસ્તુ યાદ રાખવાની કે જો મારા n ની વેલ્યુ નેચરલ નંબર આવી, જો મારા n ની વેલ્યુ નેચરલ નંબર આવી તો એ ટર્મ હશે, પણ જો મારા n ની વેલ્યુ ડેસિમલમાં આવી, ફ્રેક્શનમાં આવી તો એ ક્યારેય તમારા એરિથમેટિક પ્રોગ્રેશનમાં એ ટર્મ આવશે નહીં. એટલે કે મારું જે n ની વેલ્યુ છે ને એ હંમેશા કેવી આવી જોઈએ? નેચરલ નંબર આવી જોઈએ. ચેક કરીએ. ચાલો ભાઈ, an is equals to a plus n minus 1 into d. n ની વેલ્યુ મારે કેટલી જોઈએ છે? 0. a ની વેલ્યુ કેટલી છે મારી પાસે? 21 plus n minus 1 into d છે મારું -3. આ પ્લસ 21 છે, બચ જશે તો -21 is equals to n minus 1 into થઈ જશે તમારું -3. આ મલ્ટીપ્લિકેશનમાં છે, બચ જશે તો ડિવિઝનમાં, એટલે થશે -21 upon -3 is equals to થઈ જશે n minus 1. માઇનસ માઇનસ કેન્સલ, 3 7 21. તો શું થશે? 7 is equals to n minus 1 અને -1 આ બાજુ જશે તો થઈ જશે n is equals to તમારા થઈ જશે 8. n is equals to શું આવી ગયા? 8. એનો મતલબ એમ થયો કે ભાઈ 8મું જે ટર્મ હશે ને, 8મું ટર્મ એ તમારો શું આવશે? 0 આવશે. જોઈએ મારો n ની વેલ્યુ છે ને નેચરલ નંબર મળી, અને મેં તમને કીધું એમ જો n ની વેલ્યુ નેચરલ નંબર મળે છે એનો મતલબ એમ કે હા એ ટર્મ હશે. જો ફ્રેક્શનમાં કે પોઈન્ટમાં મળે છે એનો મતલબ એમ કે ક્યારેય એની અંદર એ ટર્મ હોઈ શકે નહીં. ક્લિયર છે? ચલો આગળ વધીએ ને. આઈએમપી ક્વેશ્ચન છે ભાઈ, આવો પૂછાઈ શકે ખરા. ડિટરમાઇન ધ એપી whose third term is 5 and the seventh term is 9. જો આવા ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલા છે, કારણ કે આવા ક્વેશ્ચન ની અંદર તમારા એલિમિનેશન મેથડનો પણ યુઝ થાય છે, અને મારે બનાવવાનું છે શું? ડિટરમાઇન ધ એપી બનાવવાનું છે. હવે એપી બનાવવા માટે મને ખબર છે કે મારી પાસે a હોવો જોઈએ અને મારી પાસે d હોવો જોઈએ. તો જ હું શું કરી શકું તો કે હું મારી એક એપી ક્રિએટ કરી શકું. એટલે કે મારે ઇનડાયરેક્ટલી શું ફાઇન્ડ આઉટ કરવાનું થયું? a ફાઇન્ડ આઉટ કરવાનું થયું અને મારે d ફાઇન્ડ આઉટ કરવાનું થયું. ચાલો જોઈએ. થર્ડ ટર્મ મને કીધું છે 5 છે, એનો મતલબ એમ થઈ ગયો a3 is equals to 5. હા સર. અને સેવન્થ ટર્મ કીધું છે તો કે a7 is equals to આપ્યું છે 9. હા સર. હવે હું વિચારું, જો a3 બરાબર શું લખાશે તો કે a plus 2d લખાય. હા સર લખાય. a3 ની જગ્યાએ શું લખાશે? 5 is equals to a plus 2d લખાય. હા સર લખાય. આને કહી દો ઇક્વેશન નંબર 1. સેમ એવી રીતના સેવન્થ ટર્મ છે તો a7 is equals to શું લખાશે? a plus 6d લખી શકાય. હા સર તમે પહેલા કીધું હતું. હા. a7 એટલે શું થશે? 9 is equals to a plus 6d. આને કહી દો ઇક્વેશન નંબર 2. નાવ આઈ હેવ ટુ ઇક્વેશન્સ, ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2. હું શું કરીશ હવે તો કે એલિમિનેશન મેથડનો યુઝ કરીશ, કારણ કે a મારે કેન્સલ થઈ જાય અને મને d ની વેલ્યુ મળે. તો એલિમિનેશન મેથડનો યુઝ કરીશ તો હું શું લખીશ? a plus 6d is equals to 9. આ લખો એટલે લખી નખાય ફ્રોમ equation number 1 and 2 what we can write? a plus 2d is equals to 5. Now I will change the sign. a will be cancelled, 6d minus 2d it will be 4d is equals to 9 minus 5 એટલે થઈ જશે તમારું 4. અને એના ઉપરથી જેમ લખાશે કે d is equals to થઈ જશે તમારું 4 divided by 4 અને એ થઈ જશે તમારું 1. તો d ની વેલ્યુ મને કેટલી મળી? 1 મળી. d મળી ગયો. સર a મારે ફાઇન્ડ આઉટ કરવો છે તો કાંઈ વાંધો નહીં, કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકો, કા 1 માં મૂકો કા 2 માં મૂકો. પુટ વેલ્યુ ઓફ d ઇન ઇક્વેશન નંબર 1. સપોઝ હું 1 ની અંદર મૂકું છું તો શું લખાશે? 5 is equals to a plus 2d. d એટલે છે તમારું 1. તો શું થશે? 5 is equals to a plus 2. આ પ્લસ 2 છે, બચ જશે તો માઇનસ. તો a is equals to થઈ જશે 5 minus 2 એટલે લખાશે a is equals to 3. મારી પાસે a આવી ગયો, મારી પાસે d આવી ગયો. તો અહીંયા લખી શકાય so the AP will be 3. જો ડિફરન્સ છે 1 1 તો AP શું હશે? 3 4 5 6 અપ ટુ 100. તો આ તમારી AP બનશે. આઈ હોપ કે તમને સમજાય છે.
અને હું બને એટલી ટ્રાય કરું છું કે ઇઝી વેમાં શીખડાવું. ડન છે? ચલો આગળ તરફ વધીએ. 10th ક્વેશ્ચન. જો શું કરવાનું છે? ચેક કરવાનું છે. ચેક કરવાનું છે કે શું 301 છે આ ટર્મની અંદર છે. આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે બોર્ડની અંદર. ચેક કરીશું. ચેક કરવા માટે મેં તમને કીધું જો ચેક કરવું હોય ને તો n ની વેલ્યુ નેચરલ નંબર આવી જાય. જો n ની વેલ્યુ છે નેચરલ નંબર આવી ને તો સમજશું કે હા ટર્મ છે, અને જો n ની વેલ્યુ ફ્રેક્શનમાં અથવા ડેસિમલમાં આવે છે તો કે નથી. તો ચેક કરીએ. ચાલો આ ચેક કરવું છે કે 301 ટર્મ છે, એનો મતલબ એમ કે હું ચેક કરું છું તો કે n ની વેલ્યુ કેટલી થઈ ગઈ મારી? 301 થઈ ગઈ. a છે મારી પાસે 5. d મારે જોતું હોય તો શું લખાશે? a2 a1 એટલે થશે 11 5 એટલે થઈ જશે તમારું 6. અને મારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે તો કે n, કે ભાઈ શું આ મારી સિરીઝમાં કોઈ પણ એવું ટર્મ આવે છે, કોઈ પણ એવો નંબર ટર્મ્સ આવે છે થોડાક ટર્મ્સ પછી કે જેમાં 301 ઇન્ક્લુડ થતું હોય, અમારે ફાઇન્ડ આઉટ કરવું છે. જોઈએ ફોર્મ્યુલા શું હશે? an is equals to a plus n minus 1 into d. an છે તમારો 301, a છે તમારો 5, n minus 1 એમને અને d છે તમારો 6. આ પ્લસ 5 છે બધું જશે તો માઇનસ, તો 301 minus 5 is equals to n minus 1 into 6. 301 minus 5 એટલે થશે તમારું 296. 296 is equals to n minus 1 into d. આ મલ્ટીપ્લિકેશનમાં છે, આ બાજુ જશે તો ડિવિઝનમાં તો શું થશે? 296 upon 6 is equals to n minus 1. ચાલો કેન્સલ આઉટ થાય છે, જોઈએ. 6 4 જા 24, 5 56, 6 9 જા 54. કેન્સલ આઉટ થતા નથી. અહીંયા મારે કેન્સલ આઉટ થતા નથી. જો કદાચ હું 2 સાથે કેન્સલ આઉટ કરું તો શું થશે? 2 1 જા 2, 2 4 જા 8, 2 8 જા અને આવશે 3. 148/3 શું આવ્યું? 148/3 is equals to આવશે n minus 1, અને minus 1 છે આ બાજુ જાય તો 148/3 plus 1 is equals to છે n. LCM લઈએ તો અહીંયા 3 સાથે મલ્ટીપ્લાય કરવા પડશે, અહીંયા પણ શું કરવા પડશે? 3 સાથે મલ્ટીપ્લાય, તો તમારો આવશે 151/3 is equals to n. જોજો અહીંયા તમારો n છે નેચરલ નંબર મળતો નથી. નેચરલ નંબર નથી મળતો, અને જ્યારે ક્યારે પણ નેચરલ નંબર મળતો નથી ત્યારે આપણે કહેશું કે હેન્સ 301 is not a term of an given AP, not term of a given AP. આપેલી AP નું 301 છે એ ટર્મ નથી, કારણ કે મારો n છે એ ફ્રેક્શનમાં આવે છે. ફ્રેક્શનમાં આવવો જોઈએ નહીં. ચલો ડન છે, આગળ વધીએ. How many 2-digit numbers are divisible by 3? 2-digit નંબર જોજો ભાઈ, 2 ડિજિટ. હવે 2 ડિજિટ નંબર હું જોઉં ને તો ક્યાંથી ચાલુ થાય તો કે 10 થી લઈને 99 સુધી જાય. 2 ડિજિટ નંબર મારા 10 થી લઈને 99 સુધી જાય છે. હવે 10 છે એ તો ડિવિઝિબલ બાય 3 નથી, 11 નથી, 12 હા 12 છે. એનો મતલબ એમ કે મારા જે નંબર ચાલુ થશે ક્યાંથી ચાલુ થશે? મારી એપી, મારી જે એપી બનશે શું બનશે? 12 15 18 અને ક્યાં સુધી જશે તો કે 99 સુધી, કારણ કે 99 છે એ 3 વડે ડિવિઝિબલ છે. 99 છે એ 3 વડે ડિવિઝિબલ છે. મારે જોવું છે હાઉ મેની એટલે મારે ફાઇન્ડ આઉટ શું કરવાનું થયું? n ફાઇન્ડ આઉટ કરવાનું થયું. હાઉ મેની આવે ને હાઉ મેની ટર્મ્સ એટલે સમજી લેવાનું કે હંમેશા શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો મારે નંબર ઓફ ટર્મ્સ n ફાઇન્ડ આઉટ કરવાના થયા છે. a ઇઝ ઇક્વલ્સ ટુ છે તમારા 12. હું d ફાઇન્ડ આઉટ કરું તો d એટલે શું છે તમારા a2 - a1 એટલે કે થશે 15 - 12 એટલે થઈ જશે તમારા 3. અને an આપ્યું છે, an એટલે કે તમારું છે લાસ્ટ ટર્મ જે છે તમારું 99. વેલ્યુ મૂકીએ an is equals to a plus n minus 1 into d. an છે તમારું 99, a છે 12 પ્લસ n તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે, d છે તમારી પાસે 3. આ પ્લસ 12 છે આ બાજુ જશે તો માઇનસ એટલે કે થશે 99 minus 12 is equals to n minus 1 into 3. 99 minus 12 એટલે એ થશે તમારું 87 is equals to n minus 1 into 3. આ 3 મલ્ટીપ્લિકેશનમાં છે, આ બાજુ જશે તો તમારા થઈ જશે ડિવિઝનમાં. તો શું લખાશે? 87 divided by 3 is equals to n minus 1. 29 3 જા 87 થાય. હા યસ, 29 is equals to n minus 1. minus 1 છે આ બાજુ ગયા તો થઈ જશે પ્લસ, તો n is equals to શું આવશે તમારી પાસે? 30. તો n ની વેલ્યુ આવી ગઈ તમારી પાસે 30. ડન છે, એટલે કે આની અંદર ટોટલ નંબર ઓફ ટર્મ્સ કેટલા હશે તો કે 30 નંબર ઓફ ટર્મ્સ આવેલા છે.
આઈ હોપ કે ભાઈ ઇટ ઇઝ ક્લિયર. ડન. આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો છે. કાં તો અહીંયા તમને 7 આપી દેશે કે ભાઈ 7 વડે ડિવિઝિબલ એવા નંબર રાખો, કે 3 વડે હશે એવા નંબર, કોઈ પણ નંબર આપી દે, આપણને કઈ ડર લાગવો જોઈએ નહીં, આપણે કરી શકવા જોઈએ. વાત પતી ગઈ. ચલો ભાઈ, ચેક વેધર, જો ચેક આવ્યું, ચેક કરવાનું, ચેક 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 કરવાનું આવ્યું, મતલબ શું કરશું આપણે, n ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરશું, અને જો n ની વેલ્યુ છે નેચરલ નંબર આવી તો ટર્મ હશે, બાકી હશે નહીં. ચલો ભાઈ, આ 150 છે તો હું લખી નાખું છું an is equals to -150. ટર્મમાં a છે મારું 11, d ફાઇન્ડ આઉટ કરું તો a2 -7 એટલે કે 8 -11 એટલે થશે તમારું -3. હું ચેક કરું છું તો ચેક કરવા માટે ફોર્મ્યુલા an is equals to a plus n minus 1 into d. an છે તમારું -150, a છે તમારું 11, n minus 1 એમને અને d છે તમારું -3. આ પ્લસ છે, આ બાજુ જશે તો થઈ જશે માઇનસ, તો -150 -11 is equals to n minus 1 into થઈ જશે -3. -150 -11 થઈ જશે -161 is equals to n minus 1 into -3. -3 મલ્ટીપ્લિકેશન માં છે, આ બાજુ જશે તો ડિવિઝન માં -161 upon -3 is equals to n minus 1. Minus minus cancel. 161 upon 3. We cannot cancel 161 by 3 because cancel is not થાય. 3 is a prime number. How you can cancel 161 by 3? નહીં થઈ શકે, તો -1 will go that side, it will be plus. So what I can write, 161 by 3 plus 1 is equals to n. Now take the LCM. Here it is 1, so multiply by 3. So what I can write, 164 by 3 is equals to n. So here my n is not a natural number. Natural number મને મળતો નથી, અને જ્યારે ક્યારે પણ નેચરલ નંબર નથી મળતો, મેં તમને કીધું, તો આપણે શું કહેશું કે -150 is not a term of a given AP. મારા AP નું એ ટર્મ હશે નહીં, કારણ કે મારે અહીંયા ફ્રેક્શનમાં મળે છે, જે હોવું જોઈએ. ચલો ડન. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ફાઇન્ડ ધ 31st ટર્મ ઓફ એન AP. મારે 31st ટર્મ ફાઇન્ડ આઉટ કરવાનું છે, એટલે કે A31 ફાઇન્ડ આઉટ કરો. 31st ટર્મ એટલે A31 ફાઇન્ડ આઉટ કરવાનું છે. યસ. whose 11th ટર્મ મને આપી દીધું છે, A11 આપ્યું છે 38, અને 16th ટર્મ આપ્યું છે, મને આપ્યું છે એ છે તમારું 73. હવે હું છે ને વિચારું છું કે 31st ટર્મ મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. A31 ને શું લખાશે, a plus 30d લખાશે. હા સર, a plus 30d લખાય, તમે કીધું તો. એનો મતલબ એમ કે મારી પાસે a હોવો જોઈએ, મારી પાસે d હોવો જોઈએ. a અને d હશે તો હું ફાઇન્ડ આઉટ કરી શકીશ, બાકી મારી પાસે કોઈ ઓપ્શન નથી. તો હું મારે a અને d આનો ઉપરથી ફાઇન્ડ આઉટ કરવો પડશે, કારણ કે મારી પાસે આ ડેટા છે. આના જેવો ક્વેશ્ચન આપણે આગળ સોલ્વ કરી ગયા. શું કરશું, એલિમિનેશન મેથડ. A11 ઇઝ ઇક્વલ ટુ શું થશે, a plus 10d. A11 ની વેલ્યુ છે તમારી પાસે 38 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે a plus 10d. આને કહી દો ઇક્વેશન નંબર 1. બીજું ઇક્વેશન છે તમારું A16, એને શું લખાશે, a plus 15d લખાશે. યસ. અને A16 એટલે શું થશે, 73 ઇઝ ઇક્વલ ટુ a plus 15d. આને કહી દઈએ આપણે ઇક્વેશન નંબર 2. તમારી પાસે બે ઇક્વેશન છે, એલિમિનેશન મેથડ આપણે કરશું તો શું લખશું, ફ્રોમ equation 1 and 2, what I can write, a plus 15d is equals to 73, a plus 10d is equals to તમારું 38, minus આ cancel. yes. 15d minus 10d થઈ જશે તમારું 5d is equals to 73 minus 38 એટલે થશે તમારું 65. ના, ત્યાં 65 કેવું શું કરે છે. Here it will be 13 minus 8, 5, 6, 3, 35. So it will be 35. So D is equals to 35 by 5. So it will be 5 7s are 35. So it will be 7. So D will be 7. 7 એવો છે મારો D. આને કાં તો ઇક્વેશન નંબર 1 માં મૂકો, કાં તો 2 માં મૂકો. આપણે 1 માં મૂકીએ તો શું થશે, put value of D that I am not writing over here because space is less right now. So what I can write, 38 is equals to a plus 10, d ની જગ્યાએ શું લખશું, 7. હા, so શું થશે, 38 is equals to a plus 70 will go that side, so minus 38 minus 70 is equals to a. તો a is equals to તમારા થઈ જશે 70 માંથી જાય
એટલે આવશે તમારું -32. તો એની વેલ્યુ આવી તમારી પાસે -32 અને ડી ની વેલ્યુ આવી છે તમારી પાસે 7. મારે 31st ટર્મ ગોતવાનું છે, તો એ અને ડી ની વેલ્યુ આની અંદર મૂકી દો. એ છે તમારું -32 પ્લસ ડી છે તમારું 7, તો શું હશે -32 પ્લસ 7 3 જા 21 210, અને 210 માંથી તમારું -32 માઇનસ કરવાના છે એટલે આવશે 8. 9 માંથી 3 જાય એટલે થઈ જશે તમારા 7 અને 1, તો કેટલો હશે તમારું 178. એટલે કે 31st ટર્મ તમારું શું હતું 178. 178 હતું તમારું 178. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. ડન. નેક્સ્ટ મેં થોડુંક ઉતાવળ એટલા માટે કરું છું કેમ કે ક્વેશ્ચન ઘણા બધા જાજા છે અને આપણે બને એમ જલ્દી આ ચેપ્ટરને ઓવર કરવાનું છે. ચલો ભાઈ, એન એપી કન્સિસ્ટ ઓફ 50 ટર્મ્સ. 50 ટર્મ છે એનો મતલબ એમ થઈ ગયો n ઇઝ ઇક્વલ ટુ તમારા 50 ટર્મ છે, આઉટ ઓફ વિચ થર્ડ ટર્મ આપી દીધું છે તમને 12 છે. ચાલો ભાઈ, a3 ઇઝ ઇક્વલ ટુ 12 એન્ડ ધ લાસ્ટ ટર્મ ઇટ ઇઝ 106. લાસ્ટ ટર્મ એટલે કે an આપી દીધું છે તમને 106. ફાઇન્ડ ધ 29th ટર્મ. મારે 29th ટર્મ ગોતવાનું છે. 29th ટર્મ. હવે મને વસ્તુ કહો, કેટલા ટોટલ ટર્મ્સ છે? 50 ટોટલ ટર્મ્સ છે. ટોટલ ટર્મ્સ કેટલા છે? 50. લાસ્ટ ટર્મ આપી દીધું 106. તો લાસ્ટ ટર્મ બટ ઓબ્વિયસ છે કે જો 50 ટર્મ હોય તો લાસ્ટ ટર્મ છે એ તમારું 50th ટર્મ હશે કે નહીં હોય? એ 50 જ આપી દીધું કે નથી આપ્યું તમને ઇનડાયરેક્ટલી? તો હા કે યસ સર, આવું જો ફેરવીને. હવે મારી પાસે a29 મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે a29 એટલે શું લખાશે તમારું? a પ્લસ 28d લખાય. મારી પાસે a3 છે, એને આપણે લખશું a પ્લસ 2d. a3 એટલે 12 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2d લખાશે અને કીધું ઇક્વેશન નંબર 1. સેમ 50th ટર્મ લાસ્ટ ટર્મ આપ્યું છે એટલે કે થશે a પ્લસ 49d. 50th ટર્મ છે તમારું 106 એટલે કે a પ્લસ 49d અને કીધું ઇક્વેશન નંબર 2. એલિમિનેશન મેથડનો આપણે યુઝ કરીએ તો લખાશે a પ્લસ 49d ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 106 અને a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ થઈ જશે તમારું 12. માઇનસ માઇનસ a કેન્સલ. 49d માઇનસ 2d એટલે થઈ જશે તમારું 47d. અહીંયા થઈ જશે તમારે 94 યસ. d ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 94 ડિવાઇડેડ બાય 47 અને 47 2 જા થાય 94. તો d ની વેલ્યુ કેટલી આવી ગઈ તમારી પાસે? 2. આને કોઈ પણ એક ઇક્વેશનમાં, હવે પહેલા જ ઇક્વેશનમાં મૂકાય ને કેલ્ક્યુલેશન ઓછી કરવી પડે, આમાં વધુ થઈ જશે. પહેલા ઇક્વેશનમાં મૂકો એટલે શું થશે? 12 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 2d. d એટલે છે તમારું 2. તો લખાશે 12 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 4. પ્લસ 4 છે આ બાજુ જશે તો લખાશે a ઇઝ ઇક્વલ ટુ 8. a ઇઝ ઇક્વલ ટુ 8. મારી પાસે a ની વેલ્યુ આવી ગઈ, d ની વેલ્યુ આવી ગઈ. તો મારે જો 29th ટર્મ ગોતવું હોય તો હું શું લખીશ? a પ્લસ 28d. યસ સર. a છે તમારી પાસે 8, 28d છે તમારી પાસે 2. તો 8 પ્લસ 28 2 જા થાય 56 અને 56 પ્લસ 8 થઈ જશે તમારા 64. એટલે કે મારું 29th જે ટર્મ હતું એ તમારું હતું 64. 17th ટર્મ જે છે એ મારું 10th ટર્મ થી એક્સીડ કરે છે એટલે કે વધુ છે. તો કે મારું 17th ટર્મ છે ને મારા 10th ટર્મ થી 7 જેટલું વધુ છે. 17th ટર્મ મારા 10th ટર્મ થી 7 જેટલું વધુ છે. હવે 17th ટર્મ ને હું શું લખી શકું? a પ્લસ 16d લખાય. યસ. 10th ટર્મ ને શું લખાશે? a પ્લસ 9d પ્લસ 7. a કેન્સલ થઈ જશે, બચશે શું? 16d માઇનસ 9d ઇઝ ઇક્વલ ટુ થઈ જશે તમારું 7. 16 માઇનસ 9 એટલે થઈ જશે 7d ઇઝ ઇક્વલ ટુ 7 અને d ઇઝ ઇક્વલ ટુ થઈ જશે તમારું 1. એનો મતલબ એમ છે કે તમારો જે કોમન ડિફરન્સ આવે છે, કોમન ડિફરન્સ કેટલો આવે છે તમારો? 1 આવે છે. ડન છે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આઈએમપી ક્વેશ્ચન છે જે પૂછાઈ ગયેલો છે. વિચ ટર્મ ઓફ એન એપી, વિચ ટર્મ એટલે કે મારે n ફાઇન્ડ આઉટ કરવાનો છે. એપી આપ્યું છે a ઇઝ ઇક્વલ ટુ 3, d મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે અને એ થશે મારું 15 માઇનસ 3 એટલે કે એ થશે મારું 12. શું કીધું છે? વિલ બી 132 મોર દેન ઇટ્સ 54th ટર્મ. 54th ટર્મ કરતા 132 જેટલું વધુ. એટલે કે an જે છે એ મારું 54th ટર્મ કરતા 132 જેટલું વધુ છે. હવે મારે જો an ગોતવું હોય તો પહેલા મારી પાસે a54 ની વેલ્યુ હોવી જોઈએ. યસ. તો a54 બરાબર શું લખાશે? a પ્લસ 53d લખાય. યસ. a એટલે શું છે મારી પાસે? 3 પ્લસ 53 ઇન્ટુ d એટલે છે તમારી પાસે 12. સો 3 પ્લસ 53 ઇન્ટુ 12 તમે કરશો એટલે આવશે 636 અને 636 પ્લસ 3 એટલે થઈ જશે 639. તો એનો મતલબ એવો થયો કે તમારું 54th જે ટર્મ છે એ શું છે તમારું? 639 છે 54th ટર્મ.
જો મારે an ગોતવું હોય તો શું હશે 639 પ્લસ 132 યસ એ કેટલું થઈ જશે 1 4 પ્લસ 3 7 અને 7 771 તો an તમારું આવી ગયું 771 મારે ચેક કરવાનું થયું કે આ સિરીઝમાં 771 મુ ટર્મ એ કેટલામું આવે છે કેટલામું છે તો હું શું કરીશ a n is equals to a plus n minus 1 into d an છે તમારું 771 a છે તમારી પાસે 3 plus n minus 1 into d ની વેલ્યુ છે તમારી પાસે 12 આ પ્લસ 3 છે આ બાદ જશે તો માઇનસ એટલે થઈ જશે 768 is equals to n minus 1 into 12 12 મલ્ટીપ્લિકેશન માં છે આ બાજુ જશે તો ડિવિઝન માં 768 upon 12 is equals to n minus 1 12 6 are 72 remainder 4 48 12 4 are 48 so 64 is equals to n minus 1 minus 1 છે આ બાજુ જશે તો થઈ જશે પ્લસ n is equals to થઈ જશે તમારું 65 તો જે તમારા નંબર ઓફ ટર્મ છે કેટલા આવી ગયા તમારા તો કે 65 એટલે કે 65 ટર્મ જે હશે 65 ટર્મ એ તમારું કેટલું હશે 771 જેટલું હશે કે જે તમારા 54th ટર્મ કરતા 132 જેટલું વધુ હશે હવે શું કીધું છે ટુ એપીસ હેવ ધ સેમ કોમન ડિફરન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન મારો ફેવરિટ બે એપી છે કે જેના છે ને કોમન ડિફરન્સ સેમ છે હું છે ને બે એપી લખું છું સપોઝ પેલું એપી છે ને હું એને an વડે ડિનોટ કરું છું કે જેને આપણે શું લખીએ છીએ સપોઝ હું એમ લખું છું a plus n minus 1 into d બરાબર એવી રીતના હું રિપ્રેઝન્ટ કરું છું અને બીજું જે હશે ને એને હું an વડે ડિનોટ કરું છું જેને આપણે લખશું a plus n minus 1 into d એટલે કે એકને હું કેપિટલ a વડે ડિનોટ કરું છું અને એકને હું સ્મોલ a વડે ડિનોટ કરું છું હવે મને શું કીધું ડિફરન્સ બિટવીન ધેર 100 ટર્મ એટલે કે a100 minus a100 આ બંને વચ્ચેનો ડિફરન્સ છે મને ઓલરેડી આપી દીધો છે કે જે 100 છે હવે a100 છે તો આને શું લખાશે a plus 99d લખાય યસ માઇનસ ના માઇનસ આ છે a100 તો એની જગ્યાએ શું લખાશે a plus 99d લખાશે યસ તો શું લખાશે a plus 99d આ માઇનસ અંદર જાય તો માઇનસ a minus 99d આ બંને કેન્સલ થઈ ગયા તો બચ્યું શું a minus a અને આની વેલ્યુ મને આપેલી છે કેટલી છે તો કે 100 કારણ કે કોમન ડિફરન્સ કીધું છે કેટલો છે 100 છે જો 100 છે આને કીધું છે ઇક્વેશન નંબર 1 હવે મારે ચેક કરવાનું છે શું તો કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન 1000 ટર્મ વચ્ચેનો ડિફરન્સ શું થાય છે હવે 1000 ટર્મ વચ્ચેનો ડિફરન્સ હોય તો આમ જ લખાય ને a1000 minus a1000 is equals to હું શું લખી શકું a plus 999d minus a plus 999d લખી શકાય યસ ચાલો શું લખશું a plus 999d minus a minus 999d ડન આ બંને કેન્સલ થઈ ગયા બચ્યું શું a minus a અને a minus a મને તો ખબર છે શું છે a minus a તો કે 100 એનો મતલબ એમ થયો કે જે તમારો ડિફરન્સ છે thousands નો જે તમારો ડિફરન્સ છે 1000 વચ્ચેનો એ પણ કેટલો આવશે તો કે 100 આવશે આઈએમપી ક્વેશ્ચન છે ભાઈ મારો ફેવરેટ ક્વેશ્ચન કારણ કે આમાં ખબર જ ન પડે શું પૂછ્યું છે શું કરવાનું છે તો બંને વચ્ચેનો ડિફરન્સ પણ કેટલો રહેશે 100 રહેશે સો ડન છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આપણે હાઉ મેની 3 ડિજિટ નંબર્સ આર ડિવિઝિબલ બાય 7 હાઉ મેની 3 ડિજિટ નંબર આર ડિવિઝિબલ હવે 3 ડિજિટ નંબરની વાત આવે ને તો 3 ડિજિટ નંબર છે તમારા 100 થી ચાલુ થાય 999 સુધી જાય હવે હું 7 સાથે વાત કરું તો 100 તો ડિવિઝિબલ નથી 101 નથી 102 નથી ક્યાંથી ચાલુ થશે તો કે 105 થી થાય 105 112 119 આવી રીતના અને જશે ક્યાં સુધી તો કે તમારા 994 સુધી ક્યાં સુધી જશે તમારા 994 સુધી જશે બરાબર છે ચાલો ડન હવે મારે જોવાનું છે હાઉ મેની એનો મતલબ એમ થયો કે મારે n ફાઇન્ડ આઉટ કરવાનું છે a આપ્યો છે મને 105 d ફાઇન્ડ આઉટ કરું 112 105 એટલે થઈ જશે તમારું 7 અને an આપ્યું છે તમને 994 ચલો વેલ્યુ મૂકીએ an is equals to a plus n minus 1 into d an છે તમારો 994 a છે 105 n તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે અને d છે તમારો 7 આ પ્લસ છે બચ જશે તો થઈ જશે માઇનસ 994 minus 105 is equals to n minus 1 into 7 994 માંથી 105 જાય 994 માંથી 105 જો હું પહેલા 5 કાઢ નાખું એટલે કેટલા આવશે 989 એમાંથી 100 કાઢ નાખો 989 માંથી 100 કાઢ નાખો એટલે આવશે 889 n minus 1 into 7 આ મલ્ટીપ્લિકેશન માં આ બચ જશે તો થઈ જશે તમારું ડિવિઝન
તો 889/7 ઇઝ ઇક્વલ ટુ થશે n-1. કેન્સલ આઉટ કરો, 7 1 જા 7, 1 2 જા 18, 7 2 જા 14, 4 2 જા 49, 7 7 જા તો 127 ઇઝ ઇક્વલ ટુ n-1. -1 નામ જવા દો એટલે n ઇઝ ઇક્વલ ટુ આવી જશે તમારું 128. તો ટોટલ નંબર ઓફ ટર્મ્સ કેટલા હતા? 128 terms are there which is divisible by 7. Next question, find the 20th term from the last. હવે છે ને આમાં ઘણા બધાને ભાઈ પરસેવો નીકળી જાય. 20th term પહેલા આમાં ઘણી બે મેથડથી થાય, બે મેથડથી. એક મેથડ છે ને થોડી ટફ કે ભાઈ પહેલા નંબર ઓફ ટર્મ્સ ગોતો, કેટલા નંબર ઓફ ટર્મ્સ છે એમાંથી આટલા સબટ્રેક્ટ કરો અને માથાનો દુખાવો. એવું ન કરાય. શું કરાય? 20th ટર્મ લાસ્ટ થી કીધું છે ને તો સિરીઝને છે ને ઊંધી કરી નાખે, ડિક્રીઝિંગ ઓર્ડરમાં, એટલે પાછળથી ચાલુ કરે. મને ખબર છે કે અહીં જો ડિફરન્સ છે ને 5 5 નો છે. શેનો છે? 5 5. જો હું એપી બનાવું નવી એપી તો શું લખાશે? 253, 248, 243 અપ ટુ ક્યાં સુધી જશે? તો કે 3 સુધી જશે, કારણ કે 5 5 નો ડિફરન્સ છે. એ બરાબર શું છે તમારું? 253. ડી બરાબર ડાયરેક્ટલી લખું છું -5. an તમારું શું થઈ જશે? 3 થઈ જશે. અને મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે 20th ટર્મ, એટલે કે મારે a20 ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે a20 મારે ફાઇન્ડ આઉટ કરવાનું થયું તો શું લખાશે? a + 19d લખાશે. a + 19d લખાય? યસ લખાય. a એટલે છે તમારું 253 + 19, d એટલે તમારું શું છે? -5. 253 - 95, 253 - 95. હવે 253 માંથી પહેલા 100 કાઢી નાખો એટલે 153 રહ્યા, 5 8 ગયો એટલે થઈ જશે 158. તો તમારું જે 20th ટર્મ હતું એ કેટલું થઈ ગયું તમારું? 158. હવે ઓલી મેથડથી કરવા જાવ ને ભાઈ લાંબા થઈ જાવ, પહેલા નંબર ઓફ ટર્મ્સ ગોતો, એમાંથી એટલા સબટ્રેક્ટ કરો, એવું કરાય નહીં. શું કરી નાખાય? પ્રેમથી જે એપી છે ને એને ઊંધું કરી નાખાય. શું કરી નાખાય? ચલો ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ સમ ઓફ ધ 4th and the 8th ટર્મ. જો 4th ટર્મ અને 8th ટર્મ નો સમ કરું છું તો એ થાય છે 24. and the sum of the 6th term અને 10th term નો થાય છે 44. અને મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે find the first 3 terms of an AP, એટલે કે મારે a + d અને a + 2d ગોતવાના છે. એટલે ગમે એમ કરીને મારે a અને d ગોતવાના છે. હું પહેલા ઇક્વેશન a4 છે, પહેલું ઇક્વેશન ને પકડું છું તો શું થશે? a + 3d લખાશે. યસ. a8 છે તો શું લખાશે? a + 7d = થશે તમારું 24. a અને 2a + 3 + 7 10d = થશે તમારું 24. ટર્મ્સ માંથી 2 કોમન કાઢું તો શું આવશે? 2 કોમન, a + 5d = 24. 12 2 જા 24, a + 5d = 12. ઇક્વેશન નંબર 1. સેમ બીજા ઇક્વેશન સાથે રમત રમો. a6 + a10 = 44 છે. a6 એટલે શું લખાશે? a + 5d. a10 એટલે શું લખાશે? a + 9d = 44. a + a 2a, 5d + 9d 14d = 44. 2 કોમન કાઢો, બચશે શું? a + 7d = 44. 22 2 જા 44 તો લખાશે a + 7d = થઈ જશે તમારું 22. આને કહી દો ઇક્વેશન નંબર 2. હવે જેમ આપણે એલિમિનેશન મેથડ કરતા હતા એમ જ ફ્રોમ ઇક્વેશન નંબર 1 and 2, from equation 1 and 2 I can write 1a + 7d = 22, a + 5d = 12. Minus 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 cancel. 2d = 10, so d આવી જશે તમારું 5. d આવી ગયું 5. હવે d ની વેલ્યુ કોઈ પણ ની અંદર મૂકી દો. સપોઝ આની અંદર મૂકું છું તો શું થશે? a + 7 × 5 = 22, a + 35 = 22. આ +35 ઓલી બાજુ જાય એટલે કે માઈનસ, એટલે આવી જશે a = -30. તમારી પાસે a છે, d છે, તમારે ગોતવાનું છે a + d ને a + 2d. a એટલે છે -13, d એટલે -13 + 5, a + -13 + 10 એટલે થશે સિરીઝ -13 -8 -3. આ સિરીઝ તમારી જે તમારા સિરીઝના પહેલા 3 ટર્મ હતા એ હતા -13 -8 અને -3. ચલો ડન છે. યસ. હવે આગળનો ક્વેશ્ચન કે જે આઈએમપી છે જે આપણે જોવાના છીએ એ છે સુબ્બારાવ સ્ટાર્ટેડ વર્ક ઇન 1995. 1995 ની અંદર એને વર્ક ચાલુ કર્યું. ઓકે. એન્યુઅલ સેલેરી ઓફ 5000 રૂપિયા, એટલે કે પહેલા સેલેરી છે કેટલી હતી? તો કે 5000 રૂપિયા.
હવે રિસીવ્ડ એન ઇન્ક્રીમેન્ટ ઓફ 200 રૂપીસ ઈચ યર, દરેક વર્ષે શું કરે છે 200 રૂપિયા એડ કરે, એટલે થઈ જશે 5200, 5400 અપ ટુ સો ઓન, અને ક્યાં સુધી પહોંચે છે તો કે 7000 સુધી પહોંચે છે, એટલે કે ફાઇનાઇટ એપી છે તમારે. મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે ઇન વિચ યર, કયા વર્ષની અંદર. જો હું નંબર ઓફ યર ફાઇન્ડ આઉટ કરી લઉં ને કે કેટલા વર્ષ પછી 7000 થશે તો મને મળી જાય. જોઈએ, a ઇઝ ઇક્વલ્સ ટુ 5000, d ઇઝ ઇક્વલ્સ ટુ છે તમારું 5200 માઇનસ 5000, એટલે થશે તમારું 200, an આપ્યું છે તમને 7000. ચાલો ભાઈ શું લખશું, an ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an છે તમારો 7000, a છે 5000 પ્લસ n માઇનસ 1 અને d છે તમારો 200. આ પ્લસ છે બચ જશે તો માઇનસ 7000 માઇનસ 5000 ઇઝ ઇક્વલ્સ ટુ n માઇનસ 1 ઇન્ટુ 200. અહીંયાથી હશે તમારું 2000 n માઇનસ 1 ઇન્ટુ 200. તો 0 0 0 0 ગયા, 2 10s are 20. તો શું એવું 10 ઇઝ ઇક્વલ્સ ટુ n માઇનસ 1. તો n ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવી ગયા 11, એટલે કે 11 વર્ષ પછી જેની સેલેરી હશે કેટલી થશે તો કે 7000 રૂપિયા થશે. હવે ઘણાને આમ થાય સર ભૂલ કરીને આવ્યા છે ને, ભૂલ કરીને આવશો પણ ખરા, શું 1995 છે ને 11 વર્ષ પછી, એટલે 2006 માં કરો ને ભાઈ, 2006 માં નું આવે ભાઈ 2006, કારણ કે 1995 કાઉન્ટ કરવાનું થાય. જો તમે 1995 કાઉન્ટ કરો ને તો આફ્ટર 11 યર્સ તમને 2005 ની અંદર 2005 ની અંદર તમારી કેટલું થઈ જશે તો કે 7000 થઈ જશે. અને સાચો આન્સર શું હશે તમારો 2005, બીકોઝ 1995 પણ એની અંદર કાઉન્ટ થાય. ડન છે, મિસ્ટેક કરવાની નથી. ઘણા બધા 2006 લખીને આવશે જે આન્સર ખોટો પડશે. ક્લિયર છે? ચાલો ભાઈ, રામકલી સેવ્ડ ₹5 ઇન ધ ફર્સ્ટ વીક. ચાલો ભાઈ 5 રૂપિયાને એડ કર્યા પહેલા જ વીકની અંદર, એન્ડ ધેન ઇન્ક્રીઝ હર વીકલી, ઇન્ક્રીઝ કરે છે, એટલે કે ડી તમને આપી દીધું છે 1.75 દરેક વીકની અંદર કરે છે. હર સેવિંગ્સ બીકમ ધીસ મચ, એટલે કે એની સેવિંગ બની ગઈ છે 20.75. મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે n, એટલે કે કેટલા ટાઈમ પછી આટલી સેલેરીની, એટલે ટૂંકમાં ઇન્કમ બની છે, સેવિંગ ઇન્કમ. ઇઝી ક્વેશ્ચન છે. an ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an છે તમારો 20.75, a છે તમારો 5, n એમના એમ, d એટલે છે તમારું 1.75. આ પ્લસ છે બચ જશે તો થઈ જશે માઇનસ 20.75 minus 5 is equals to n minus 1 1.75. 20.75 માંથી 5 જાય એટલે બચશે તમારા 15.75 is equals to n minus 1 into 1.75. આ મલ્ટીપ્લિકેશનમાં છે, આ બચ જશે તો ડિવિઝનમાં 15.75 upon 1.75 is equals to થશે n minus 1. 1.75 ને આ કરશો એટલે 9 સાથે ડિવિઝિબલ થાય, એટલે થઈ જશે તમારું 9 is equals to n minus 1. આ બાજુ જશે તો n is equals to 10, એટલે કે 10મા અઠવાડિયા પછી આફ્ટર 10 વીક્સ શું બનશે તો કે એની જે ઇન્કમ છે એ બનશે 20.75. મિત્રો આશા રાખું છું કે તમને આની અંદર, આ વિડીયોની અંદર કંઈક ને કંઈક નવું શીખવા મળેલું હશે. તમને અમારું કન્ટેન્ટ પસંદ આવેલું હશે. તો જો તમને કન્ટેન્ટ પસંદ આવેલું હોય, તમારા મિત્રોને શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું કહો, લાઈક કરો, શેર કરો. સો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે તમને કંઈક નવું શીખવા મળેલું હશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.